હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો વ્લોગ કરવાનો વારો જ નથી આવ્યો, કેમ કે ઘરે આજે છે ને અત્યારે અમારા સિવાય કોઈ નથી. તો આજે પપ્પા અને નરેશ એ પણ આજે વહેલી સવારમાં કામ હતું ને તો બંને એકસાથે બહાર નીકળી ગયા છે. અને મમ્મી અત્યારે બપોર પછી વાડીએ ગયા છે, એટલે અત્યારે મારા અને દિત્યા સિવાય અહીંયા ઘરે કોઈ નથી. કા દિત્યા? દિત્યાબેનને જવાનું છે ટ્યુશનમાં, એટલે રેડી થઈને બેઠા છે. બેગ ને બધું લઈ લીધું છે અને આમાં જેનિસાબેન પણ આવી ગયા છે. કા આ બંને ફઈ ભત્રીજીને જવાનું છે ટ્યુશનમાં, એને મેઈને મારે મૂકવા જવાની છે, પણ હજી વાર છે એટલે થોડીક વાર રમે છે બંને. અને જો આજે રથ લઈને ગયા છે નરેશ, એટલે આપણું ફળિયું જો કેટલું મોટું લાગે છે. રથ આવી જાય ને તો આપણું આખું અડધું ફળિયું ઢકાઈ જાય છે. પણ આજે ફળિયું પણ મમ્મીએ મસ્ત ધોઈ નાખ્યું છે બપોરે. અને અત્યારે છે ને ઝીણી ઝીણી ધૂળ નીકળી હોય ને, આ બ્લોકમાં એ એક આપણે ઓલું રહીએ કે જે ફળિયું ધોઈએ ને તો જો ઝીણી ઝીણી ધૂળ બહાર નીકળ્યા જ કરે. તો અત્યારે અમારે ફળિયું વાળવાનું છે, મસ્ત ક્લીન કરવાનું છે. દિત્યાબેન કે લાવ મમ્મી હું તને હેલ્પ કરવા લાગુ. કા ખાલી કેમેરો ચાલુ કરો ને એટલે બેન કામ કરવા માંડે, આગળ કેમેરો બંધ કરીને એટલે મૂકી દે. કા હા, કોકને એમ થાય ને કે દિત્યાબેન તો બહુ કામ કરે છે. કા હે હું તો રાખી. અને અત્યારે જો ગોપી ને ગૌરી ને બેને ચારો પાણી કરી દીધું છે મમ્મી, એટલે બે પોતપોતાનું અત્યારે રોંઢાનો નાસ્તો કરે છે. અને અહીંયા એનું પ્રોટીન મમ્મી પલાળીને ગયા છે વાડીએ, એટલે એનો ટાઈમ થશે ને ત્યારે એને આપણે આપશું પ્રોટીન. અને આપણે છે ને આ કારેલીમાંથી એકવાર તો આપણે કારેલાનું શાક ખાઈ લીધું છે, અને પાછા જો એમાં છે ને ઝીણા ઝીણા કારેલા આવ્યા છે, એટલે કદાચ હવે બીજી વાર આપણને શાક ખાવા મળશે. મને એમ હતું કે વેલો છે ને સુકાવા માંડ્યો છે, એટલે કદાચ હવે બીજી વાર કારેલા નહીં આવે, કાઢવો પડશે વેલો. પણ ઘણા બધા કારેલા પાછા ઝીણા ઝીણા આવ્યા છે. જો આ સાઈડ પણ તડકો છે ને એટલે હરખું નહીં દેખાય. આ સાઈડ મસ્ત ઝીણા ઝીણા કારેલા આવ્યા છે, એટલે બીજી વારે આપણે કારેલાનું શાક બનશે ખરી. અને આ સાઈડ છે ને દ્રાક્ષનો વેલો પથરાઈ ગયો છે આખા ફળિયામાં, પણ દ્રાક્ષ ઓછી દેખાતી હતી. પણ હમણાં છે ને 2-4 દિવસથી આ દ્રાક્ષ દેખાય છે. જો અહીંયા એક લુરખો છે, પછી આ બાજુ એક મસ્ત લુરખો છે, જો અહીંયા દેખાય. હવે ધીમે ધીમે છે ને દ્રાક્ષ આવવા લાગી છે, પણ આ કાચી છે એટલે ખાટી હશે, પણ હવે પાકશે ને પછી બહુ જ મસ્ત મીઠી મીઠી લાગશે. અને દ્રાક્ષમાં છે ને અહીંયા બચ્ચા પણ છે, જો અહીંયા માળો છે, પણ બચ્ચા એમાંથી ઉડી ગયા હોય કે ખબર નહીં. અત્યારે બચ્ચા નથી દેખાતા, 2 દિવસ પહેલાં એમાં નાના નાના બચ્ચા હતા, પણ અત્યારે નથી. ચાલો તો જો છોકરીઓને થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ. બાય બાય. એ હા, તો જો એને ટીચરનું ઘર અહીંયા જ છે, એટલે ત્યાં સુધી હું નથી જતી મૂકવા, રસ્તો ખરાબ છે એટલે એની જાતે જતી રહેશે. ચલો છોકરીઓને આપણે મૂકી આવ્યા છીએ ટ્યુશનમાં. હવે 1 કલાક આપણે ટેન્શન ફ્રી, બાકી તો ધબધબાટી બોલાવે. અત્યારે છે ને વાતાવરણ વરસાદ આવે ને એવું થઈ ગયું છે. જો વાદળા થઈ ગયા છે, સવારનું આવી રીતે વાતાવરણ થઈ ગયું છે, કેમ કે હવે તો ચોમાસું આવી ગયું છે. 15 તારીખથી ચોમાસું બેસી ગયું છે, એટલે હવે તો ગમે ત્યારે વરસાદ થઈ શકે. સવારમાં થોડાક છાંટા આવતા હતા વરસાદના, પણ પાછી રહી ગઈ વાત. પણ હજી એમ કહે છે કે અઠવાડિયું વરસાદ નહીં થાય, અઠવાડિયા પછી વરસાદ થશે. પણ વરસાદ થઈ જાય ને તો સારું, ગરમીમાંથી થોડીક રાહત તો મળે. બહુ ગરમી છે અત્યારે, એમાં આવું વાતાવરણ હોય એટલે વધારે ગરમી થાય, અને 2 છાંટા થાય ને એટલે વધારે ગરમી થવાની જ છે. પણ આમ પવન નથી ને, વાદળા થઈ ગયા એટલે મજા જ ન આવે. ચાલો હવે આપણે છે ને ઘરનું બધું રોંઢાનું કામ છે ને એ પહેલાં ફિનિશ કરી દઈએ. હાલો તો ભાઈ જો તડકે છે ને વરસાદ આવે છે, જો મોટા મોટા છાંટા કરે છે. આગળ આપણે કહેતા હતા ને કે વરસાદ આવે એવું થઈ ગયું ને, અત્યારે ઉપર એક વાદળી આવી છે, વાદળી ચડી છે વરસાદની, અને જો મોટા મોટા છાંટા ખરે છે. તો ખબર નહીં કેટલી ઘડી વરસાદ આવે. અને દિત્યાને પણ ટ્યુશનમાંથી તેડવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે પહેલાં ફટાફટ હું તેડી આવું, બાકી બહુ વરસાદ આવશે તો હું પલળી જઈશ. ચાલો તો જો દિત્યાબેન ને જેનિસાબેનને ટ્યુશનમાંથી હું લઈ આવી છું, અને વરસાદ આવતો હતો ને એ રહી ગયો છે, ત્યાં આવ્યો નહીં એટલો વરસાદ. અને ટ્યુશનમાં જાય છે ત્યાંથી નાસ્તો પણ ભેગો લેતા આવે. જો આ છે ને મસ્ત જાંબુ છે, ડબલ કલરના છે, પિંક અને ગ્રીન, પણ આ જે નાના છે આને હજી છોકરા રહેવા નથી દેતા અહીંયા, બાકી આ બહુ મોટા થાય ને તો મીઠાસાની બહુ જોરદાર છે. એક નંબર મીઠા જાંબુ છે, 1 નંબર 5 ગુના મીઠા. હા, હજી આ મોટા થાય તો એની મીઠાશ ઓર વધી જાય, પણ આ ખાવાની છે ને બહુ મજા આવે. જો આ રીતના જાંબુ છે. તો અત્યારે દિત્યા જેનિસાબેન જાંબુનો નાસ્તો કરે છે. છોકરા બધાય છે ને ટ્યુશનમાંથી છૂટે ને એટલે આ જાંબુ લઈને જાય ઘેરે, એટલે ખાતા જાય રસ્તામાં. અમે થોડાક જાંબુ તોડી આવ્યા. હા, બધા છોકરા હવે તોડી લીધા, આજ જાંબુડીનું પૂરું કરી દીધું. પણ આ થોડાક મોટા થાય ને તો મજા આવે ખાવાની, પણ છોકરા રહેવા નથી દેતા, પણ તોય આપણે ખાઈ લઈએ. હવે સ્વાદ બહુ મસ્ત છે, એકદમ મીઠા મીઠા છે. આ નાના છે ને તોય મીઠા છે એમ. તો ચાલો ભાઈ, અત્યારે છે ને જો જોરદાર વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે, અને દિત્યાબેન ને જેનિસાબેન ને તો મોજ પડી ગઈ. આ અરે ગાવ, ગીત ગાવ. સા
મજા આવે નાવાની? તડકે તડકે વરસાદ આવ્યો હો. તડકો છે અને વરસાદ પણ આવે છે. જો અત્યારે છે ને જોરદાર વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. જોરદાર વરસાદ આવે છે. થોડીક વાર છાંટા ખર્યા અને અત્યારે પાછો ફૂલ વરસાદ ચાલુ થયો છે. આ બે નાઈ લીધું વરસાદમાં કા. આપણા અહીંયા પતરા છે ને એટલે હવે સારું છે. અહીંયા વરસાદ ન આવે એટલે એટલું ફળિયું આપણું કોરું રહે. આ ફૂલ જ હતો. ઘડીક આવે ને ઘડીક રહી જાય, ઘડીક આવે ને ઘડીક રહી જાય. કેટલો પાછો જો કેટલો ઉપરથી કદડો નીકળો છો. એટલે પેલો વરસાદ આવે ને બધે એમાં ધૂળ જ હશે. જો ઉપરથી પતરામાંથી આપણે ધૂળ કેટલી ખરી જોવા. અને મારે અત્યારે છે ને બનાવવાના છે થેપલા. કેમ કે ભાજી બધી પડી હતી, ધાણા, મેથી ને પાલક ને, તો મસ્ત પાલક ને બધું હતું ને એટલે એમ થયું કે થેપલાનો લોટ બાંધી નાખીએ આપણે. થેપલા અને દહીં. ઠંડા વાતાવરણમાં થોડું ઠંડુ થઈ ગયું વાતાવરણ. વરસાદી વાતાવરણમાં આપણે થેપલા બનાવી નાખ્યા છે પહેલી વાર. આમ તો ઘણી વાર બનાવ્યા પણ આજે પાછા બનાવી નાખ્યા. તો વરસાદ છે ને આગળ ઘડીક વાર મસ્ત રેડો આવ્યો અને પાછો જો અત્યારે રહી ગયો. અને મમ્મી ગયા હતા વાડીએ ગાયો માટે ઘાસ લેવા. ત્યાં આવ્યો હતો કે વરસાદ? પેલા આવ્યો તો સીધી તો ઘડીક તો ભીગી. હા પછી પાછું વાઢો બે પાથરા તો પર ઊભી હતી ત્યાં પાછું આવ્યો હતી. ત્યાં તો વધારે છે. ગામમાં વધારે છે, વાડીઓ ઓછો છે વરસાદ. તો મમ્મી જો ગાયો માટે ઘાસ લઈને પાછા પૂગી ગયા ઘેર ને વરસાદ રહી ગયો. ચાલો તો વરસાદ તો પાછો આવ્યો નહીં, થોડીક વાર આવીને રહી ગયો. અને આપણે અત્યારે જો થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અહીંયા બહાર ઠંડી ઠંડી હવામાં બેસીને. કેમ કે અંદર ગરમી થાય ને ઊભા ઊભા થેપલા બનાવવા પડે ગેસ ઉપર. તો પછી મમ્મી અહીંયા જો ચૂલો સળગાવ્યો હતો, પ્રગટાવ્યો હતો ચૂલો. એટલે અહીંયા જો હું છે ને અહીંયા થેપલા વણતી જાઉં છું અને મમ્મી અહીંયા થેપલા છે ને ચોળવતા જાય છે. અને અહીંયા આપણે થેપલા બનીને થઈ ગયા છે મસ્ત મસ્ત રેડી. હમણાં ફટાફટ બે જણા આવે ને એટલે ફટાફટ થાય. અને જમવા વાળા કોઈ આવ્યા નથી. અમે 2-3 છીએ ઘરે. નરેશ ને પપ્પા બે બહાર ગયા છે તો એ હજી આવ્યા નથી. એ કે અમારે મોડું થશે પણ અમે બનાવીને ખાઈ લઈએ, બીજું શું એની રાહ નહીં જોઈએ. તો બની જાય ત્યાં સુધીમાં આવી જાય તો બધા હારે જમી લેશું. બાકી પછી અમે ત્રણેય જમી લેશું. એ આવશે પછી એને આપી દઈશું. થેપલામાં તો એવું કાંઈ હોય નહીં ગરમ કે ઠંડુ કે કાંઈ, ગમે ત્યારે આપણે ખાઈ શકીએ. અને અમારા દિત્યાબેન છે ને થોડાક રીસાણા છે એટલે રસોડામાં છે. ક્યારની એને બોલાવું છું પણ આવતી નથી. હા દિત્યા લેસન કરતી હતી ને એમાં રીસાણી છે તો એને મનાવીએ છીએ પણ એ માનતી નથી. દિત્યા તમારા રસોડામાં હતાઈ ગઈ છે. હાલ થેપલું બની ગયું. અહીંયા મસ્ત ગરમા ગરમ થેપલા બનતા જાય છે અને અહીંયા ટેસ્ટિંગ માટે અમારા દિત્યાબેન બેસી ગયા છે થેપલા ખાવા. કેવા બન્યા છે દિત્યાબેન? જો અહીંયા લસણવાળી ચટણી, સોસ, મસાલાવાળું દહીં ને બધું લઈને બેઠા છે. તો કેવું લાગે છે દિત્યાબેન? થેપલું ભાવે છે ને? મસ્ત લાગે, યમી યમી કા. તો દિત્યાબેન અત્યારે જમી લેશે આગળ. 4-5 ખાઈ જાઓ. ચાલો તો બહાર ગયો તો ત્યાંથી આવવામાં આજે છે ને ઓલમોસ્ટ 11:30 જેવો સમય થઈ ગયો છે. 11:30 અહીંયા દેખાતા છે. અને દિત્યાબેન હજુ જાગે છે. 11:30 વાગે બધા જાગે છે. કાં હજુ બધા જાગે છે. માન બાપા સુગ્યા છે. અતાણે મોઈ છું ને વહેલી ઉઠું સવારે. કોઈને ઉઠાડવું ન પડે. આલારામ વાગું ને એની પેલો જ ઉઠી જાય. વાહ, ખૂબ સરસ. અમારા ઘરનું અલાર્મ જ દિત્યા છે. અમારા અલાર્મનો ખર્ચો જ નથી. હે સિરી સેટ 6 અલાર્મ. ઠીક હે. સીરી પાસે દિત્યા અલાર્મ સેટ કરતા શીખી ગઈ. હે સીરી સેટ અલાર્મ એટ 6 AM. હે સિરી 6 અલાર્મ એમ હોય. જો આપણે એમ બોલીએ હે સીરી તો કેટલા પાસે આઈફોન હશે ને એમાં સીરી ઓપન થઈ ગયા છે? મારી પાસે નથી. તમે નીચે કોમેન્ટ કરીને કહેજો તમારા કોઈના આઈફોનમાં સીરી ઓપન થઈ ગઈ કે નહીં. અમારા ફોનમાં તો થઈ ગઈ. મારી પાસે નહીં છે. દેખો.